એટલે આ તારતમ રૂપી બંસરીનો નાદ આપણા હૃદયને સ્પર્શ કરી શકતો નથી, કારણ કે ત્યારે પણ ગોપીઓની અંદર આપણી જ આત્મા હતી અને આજે પણ આ ચેતન તનની અંદર આપણી જ આત્મા બેઠી છે, પણ છતાંય જ્ઞાન આપણને હજી ચંક જોડી શકતું નથી. તો કીધું કે 52 દિવસ વ્યતીત તો થઈ ગયા પણ કોઈ બોલાવતું નથી. ત્યારે કૃષ્ણએ પહેલ કરી કે યોગ માયાને આદેશ આપ્યો કે એક એવું વૃંદાવન બનાવો કે જ્યાં મારી સખીઓ રાસ રમવા માટે આવવાની છે. આજે આપણે કહીશું ને કે ગોલોક, કે અમને ગોલોકમાં હોય કે ગોલોક બન્યું જ વ્રજ લીલા પછી, એની પહેલા ગોલોક નહોતું. તો કીધું કે જ્યારે સખીઓને કીધું કે હવે વેણુ નાદ થયો એટલે સખિયાઓ તો દોડી અને એ યોગ માયાના બ્રહ્માંડની અંદર પહોંચી ગઈ. પણ જે આ કાલ માયાનું તન હતું ને એ અહીંયા ને અહીંયા કીધું કે નાશ થઈ ગયો, જેનું વર્ણન કીધું કે ભાગવતની અંદર પણ આવે છે કે સખિયાઓ શરીર છોડીને ગઈ. ઘરના સભ્યો કીધું કે એને જોતા રહી ગયા કે આ બધી સખીઓ ક્યાં જાય છે પાછી. કીધું કે કોઈ એને રોકી પણ શક્યું નહીં. જેની અંદર કીધું કે 3 પ્રકારની સખિયાઓ બતાવી, તામસી, રાજસી અને સ્વાતસી. કીધું કે તામસી હતી ને એ ઉતાવળી હતી, એટલે જેવો વેણુનાદ થયો એટલે તરત ફટાફટ ગઈ. કીધું કે બીજી થોડીક શું કર્યો, વિચાર કર્યો કે કૃષ્ણ બોલાવે છે, 52 દિવસ સુધી આપણે કૃષ્ણને મળ્યા નથી તો એમણે થોડુંક જવાય, શિંગાર કરવો પડે ને. તો કીધું કે શિંગાર કરવા માટે રોકાઈ ગઈ અને શિંગાર કરી લીધા તા શું થઈ ગયું, દરવાજા બંધ થઈ ગયા. અને એક સખી કીધું કે એ ઘર પરિવાર આપણે પણ હોય ને કે એ બોલાવ્યા છે તો કામ મૂકીને થોડુંક જવાય, કામ કરીને જવાય ને. તો કોઈ સસરાને જમાડતા હતા, કોઈ કીધું કે ગાય દોતી હતી, કોઈ બાળકને સ્તનપાન કરાવતી હતી. પણ જેવો વેણુનાદ થયો એટલે બધાયની હાલત કેવી થઈ ગઈ, રોકાઈ શક્યા નહીં. પણ જેવા એ જાવા ગયા ને તો દરવાજા શું થઈ ગયું, ઉપરથી બંધ થઈ ગયા. તો કીધું કે એવી 3 પ્રકારની સખીઓની વાત લખી, પણ એ બધી અહીંના સમય પ્રમાણે, અહીંના આ ત્રિગુણની કીધું કે અવસ્થા પ્રમાણે. હવે કીધું કે એ જે સખીઓ ગઈ ને એ ત્રિગુણાતીત અવસ્થાથી ત્યાં પહોંચી છે, શરીર નથી ગયા એના. કીધું કે એ ગોપીઓની અંદર જે જીવ હતા ને એ જીવ ત્યાં ગયા અને જેવા એ યોગ માયાના બ્રહ્માંડની અંદર ગયા એટલે ત્યાં એને નૂરી તન મળી ગયા. હવે એ નૂરી તન મળ્યા પછી કૃષ્ણને જે વાત 11 વર્ષે કીધી હતી ને કે અમારે ઘર છે, પરિવાર છે, તો કૃષ્ણએ પૂછ્યું ગોપીઓને કે તમે અહીંયા કેમ અત્યારે આવી રાત્રે અહીંયા આવ્યા, આવા ઘોર જંગલની અંદર? તમારા પતિ તમારી ઘરે રાહ જોતા હશે, તમારા બાળકો તમને બોલાવતા હશે. જેવું કીધું તો આપણે સાંભળવું તો પડે ને. ઠપકો કોઈ દે તો આપણે શું, આપણો વાંક હોય તો શું કરી, સાંભળી લઈને. પણ વાંક ન હોય તો આપણે શું કરી, ફટાફટ કહી દઈ ને આપણે કે ભાઈ તમે આમ કીધું તો એટલે આપણે ધૈર્યતાથી સાંભળવું પડ્યું ને. કે તમે તો કહેતા હતા ને કે પતિ રોગી હોય, કોઢી હોય, દુખ્યો હોય તોય એને છોડવો ને. પણ શાસ્ત્રોની અંદર તો લખ્યું છે કે સર્વ ગુણ સંપન્ન પતિને ક્યારે છોડવો. તો કીધું કે ધર્મ ગ્રંથોમાં જો લખેલી વાત ન છોડી શકાતી હોય તો તમે તો અમારા સર્વ ગુણ સંપન્ન પતિ છો, અમે તમને કેવી રીતના છોડી શકી. એ કહેવા વાળું કોણ હતું, આપણે જતા ને. એ ગોપીઓ કોણ બનીને વ્રજની અંદર લીલા કરી હતી, આપણે તો ગોપીઓ હતી. અને આજે આપણે કૃષ્ણને માની તો કયા ભાવથી માની, ગોપી ભાવથી જ માનીને. જો ભક્તિ કીધું કે વલ્ભાચાર્યજીએ પણ કયા ભાવથી કીધી, દાસ ભક્તિ નહીં, સખી ભક્તિ કીધી ને. સખી બનવું પડે ને.
અમર કીધું કે ચૂડલો પહેરવો પડે, શેઠામાં કીધું કે સિંદૂર પૂરવું પડે, ત્યારે આપણે એની સોહાગણ થઈ શકીને. તો કીધું કે વાણીની અંદર કીધું કે સોઈ સોહાગીન ધામ મેં જો કરસી ઈત રોશન, તોલ મોલ દિલમાં ભપક દેસી સુખ સબન. કીધું કે જે પોતાના દિલની માફક જે સુખ ગ્રહણ કરે છે અને આ સંસારને તારતમ વાણી દ્વારા કીધું કે એ સુખ આપે છે, તો એને કેવી કીધી? સોઈ સોહાગીન કીધી. કે જે સોહાગીન આ સંસારની અંદર આવી, આ તનથી સોહાગીન નહીં. આ તન નો તો કીધું કે નાશ થઈ જવાનો છે ને, અહીંયા તો કીધું કે ખંડિત પણ થઈ જશે, પણ જે અપરમ ધામની આત્મા છે એનો સુહાગ અખંડ છે, એ ક્યારેય ખંડિત થવાનો નથી. કીધું કે એ વર, એ કીધું કે વરે જ્યારે 11 વર્ષ અને 52 દિવસ વ્રજની અંદર લીલા કરી, અને એ જ વર કીધું કે યોગ માયાના બ્રહ્માંડની અંદર જઈને પૂછે છે સખીઓને. ત્યારે સખીઓ કીધું કે તમે તો અમારા સર્વગુણ સંપન્ન પતિ છો, તો અમે તમને છોડી શકી નહીં. ત્યારે કૃષ્ણ કહે છે કે હું જોતો તો તમારી પરીક્ષા લેતો તો કે સખીઓની અંદર લેસ માત્ર પણ માયાનો ભાગ તો નથી ને. તો કીધું કે યોગ માયાના બ્રહ્માંડની અંદર એક રાત્રિ સુધી કીધું કે લીલા થઈ, અને એ રાત્રિ આજે પણ અવિરત ચાલુ છે. અને વ્રજની લીલાનો બ્રહ્માંડ કીધું કે રાત અને દિવસનો, અને રાસનો બ્રહ્માંડ કીધું કે રાત્રિનો બ્રહ્માંડ. તો કીધું કે એ લીલા જ્યારે થઈ ત્યાં કેટલી બધી એવી રામતો રહીમાં, કેટલાય બધા આપણે અંતર ધ્યાનના પ્રસંગો થયા, અને એની અંદર પણ અંતર ધ્યાન થઈ અને શ્રી કૃષ્ણ કીધું કે જે તનની અંદર આવેશ હતો એ ક્યાં વયો ગયો હતો? એ જ ક્ષણે કીધું કે અક્ષર બ્રહ્મની આત્મ પરમ ધામની અંદર ગઈ હતી, અને ફરી પાછી એ આ જ્યારે યોગ માયાના બ્રહ્માંડની અંદર આવી, તો એ વિચાર કરે છે કે કોણ બન કોણ સખિયા કોણ હમ, કે હું આ કયા બ્રહ્માંડની અંદર હતો, આ કઈ લીલાને હું જોઈ રહ્યો હતો, અને એ લીલા કરવા વાળી સખિયાઓ કઈ હતી. તો કીધું ને કે જે અક્ષર બ્રહ્મને ઈચ્છા થઈ હતી કે મારે એ ગોપીઓની એ સખીઓની લીલા જોઈ છે કે રંગ મહોલની અંદર. તો કીધું કે એ વ્રજનો બ્રહ્માંડ અક્ષર બ્રહ્મને બતાવવા માટે હતો, એ રાસનો બ્રહ્માંડ કીધું કે અક્ષર બ્રહ્મને એ લીલા બતાવવાનો હતો, અને એ રાસનું પૂરેપૂરું વર્ણન કીધું જે સુખદેવ મુનિએ ભાગવતની અંદર 5 અધ્યાયમાં કર્યું, પણ એ યોગ માયાના બ્રહ્માંડનું વર્ણન એને નથી કર્યું. જે રાસ રમાણો અને જ્યાં અખંડ થયો, કીધું કે એનું પ્રતિબિંબ જ્યાં પડ્યું ને, એ લીલાનું વર્ણન સુખદેવ મુનિ 5 અધ્યાયમાં કરી શક્યા. જુઓ, જે પરીક્ષિતે એને કીધું હતું ને કે અંદર એને સંશય ઉત્પન્ન થઈ ગયો જ્યારે સુખદેવ મુનિ એનું વર્ણન કરતા હતા ને, ત્યારે તો કેવા વાળી જે શક્તિ હતી એ શું થઈ ગયું? વહી ગઈ. એ સુખદેવ મુનિ કે જેને પહેલા કીધું કે અમરનાથની ગુફાની અંદર એ જ્ઞાન સાંભળ્યું હતું, અને એ સુખદેવ મુનિ